નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરક્ષા આયોજન અંગે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્તનું મિનિટ ટુ મિનિટ આયોજન કરાયું છે। સમગ્ર રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 10 ડીઆઈજી તેમજ આઈજી અને 42 એસપી સહિત 1100થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને 30,000થી વધુ જવાનો તૈનાત રહેશે। જગન્નાથજીની 149મી રથયાત્રાને નીકળવાના હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે। સર ગણતરીના કલાકો શું કહેશો? ભગવાન સવારે જ 4 વાગ્યાથી મંગલા આરતી શરૂઆત થશે અને પછી જો ભગવાનના રથ જો અહીંયાથી પહેલે ગજરાજો નીકળશે, પછી રથ નીકળશે। 7 વાગે બધી પ્રક્રિયા ચાલુ થઈ જશે। સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવેલા છે। ઘણા બધા રિહર્સલો બી થયા છે। આપણા મતલબ સેંકડોની સંખ્યામાં મિટિંગો થઈ છે और માહોલ બી ખૂબ સારું છે। જો બંદોબસ્ત છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ બી કરવામાં આવી રહ્યા છે અને લોકોના સહકારથી ખૂબ સરસ રીતે ભગવાન રથયાત્રા પૂર્ણતા જો એકદમ અહીંયા આવીને મંદિરનું 8:30 વાગે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે। સર ખાસ કરીને આ ફેરી એઆઈ ટેકનોલોજી અને જે ફેસ કેમેરા છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, શું કહેશો? અમે અત્યારે જો જે રીતે ટેકનોલોજી ચેન્જ થાય છે તો અમારે લગભગ 3700 જેટલા કેમેરાઓ છે, જેમાં અમે ઘણા બધા કેમેરામાં એઆઈ ટેકનોલોજી નાખીએ છીએ, જેથી ક્રાઉડ મેનેજમેન્ટ કરના કેટલા ક્રાઉડ આવે છે, ક્યાં જાય છે, દર્શનાર્થી કેટલા છે, કઈ રીતે એના જો અમે ડાયવર્ટ કરવાના છે, ક્યારે રોકવાના છે, એનો ઉપયોગ કરવાના છે। સાથોસાથ જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય એના ઉપર બી અમારા लगभग 65,000 જેટલા ફોટાઓ બી અમે સિસ્ટમમાં નાખ્યા છે, જો ભૂતકાળમાં અલગ અલગ જગ્યાઓ પકડાય છે, જેથી આપણને એલર્ટ બી મળતા જાય। અને એના સિવાય બી જેટલી બી ટેકનોલોજી છે અમારી, ડ્રોન કેમેરા હોય, બીજા જો કેમેરા હોય, એના સંપૂર્ણ માધ્યમ से અમારા ફિલ્ડ યુનિટને આ લોકો સપોર્ટ કરતા રહે। સર ખાસ કરીને મહિલાઓ અને બાળકો પણ રથયાત્રા જોવા આવે છે, આપ શું સંદેશો આપવા માંગશો કે બાળકોને જે સાચવીને રાખવાનું? અમે નાના બાળકો માટે અમે બધાને અપીલ પણ કરી છે કે જો નાના બાળકો છે એના સાચવીને રાખો, ભીડમાં આ લોકો ગુમ નહીં થઈ જાય। એક નાની કાપલીમાં અંદર જો લખીને રાખો એના નામ, તમારા મોબાઈલ નંબર, ઘરના એડ્રેસ, જેથી ગુમ થાય તો પોલીસ તાત્કાલિક એના ઘરે પહોંચતા કરી દે। સાથોસાથ અમારા જો અલગ અલગ સહાયતા કેન્દ્રો પણ રાખવામાં આવેલા છે। બહેનો માટે અમારે એ રિક્વેસ્ટ છે, વડીલો હોય, બહેનો હોય, એના પહેલી પ્રિયોરિટી આપો જો દર્શન કરવામાં। ધક્કા મુક્કી નહીં કરો। મંદિર પ્રશાસન જોડે ચર્ચા થઈ છે, પર્યાપ્ત સમય બધાને મળશે દર્શન કરવા માટે। સર ખાસ કરીને છેલ્લો સવાલ, લોકોને શું અપીલ કરશો? લોકોને મેં એટલા અપીલ કરીશ કે જે વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે એના આપ સહકાર આપો। કોઈ પણ વ્યક્તિ દર્શન વિના રહી જશે નહીં એવા મંદિર તરફ પૂરી જોઈએ બધા વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપવું જોઈએ। કોઈ રૂમર અફવા કરશો તો આમાંથી બીજા લોકોને બલ મળે જોઈએ। પોલીસ આપને એકદમ અમદાવાદ શહેર પોલીસ પૂરી તૈયાર છે। સાયબર ક્રાઇમની ટીમ્સ લઈને ક્રાઇમ બ્રાન્ચ બધું રેડી છે। કોઈ અફવા ફેલાવશે તેના ઉપર અમે એક્શન લેવાના છે, બસ એટલા આ બધાથી દૂર રહો। બિલકુલથી અમદાવાદ પોલીસ છે અત્યારે હાલ તૈયાર છે। જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની જે 149મી રથયાત્રા છે તે રથયાત્રાના હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરામેન રશ્મિ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ત્રણેય ભવ્ય રથોને ખલાસી ભાઈઓ દ્વારા મંદિરમાં પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા। ભક્તોએ ફૂલો વરસાવી રથોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે, ત્યારે મંદિરના પ્રાંગણમાં આજે ભગવાન જગન્નાથજીના ઐતિહાસિક રથને આવ્યા અને એ રથની અંદર આ નાના નાના ભૂલકાઓ જે છે તે અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓ બનીને આવ્યા છે અને તેમણે જ રથમાં બેસીને અંદર આવ્યા છે। ત્યારે આ તમામ બાળકોને આપ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની વેશભૂષામાં તેમણે આવ્યા છે। કોઈ શિવજી બન્યું છે, કોઈ રામ બન્યું છે, કોઈ મહાકાલીમાં સ્વરૂપ બન્યું છે, કોઈ જગદંબા સ્વરૂપ, તો કોઈ રાધા, તો કોઈ ગણપતિ સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારની વેશભૂષામાં આ બાળકો આવ્યા છે। એમની જોડે વાત કરીશું કે પહેલા તો શું નામ છે તમારું? યશ્વી। યશ્વી, તમે શું બન્યા છો? દુર્ગામાં। અચ્છા, દુર્ગામાની કઈ વાત ગમે છે? એ બહુ સારા ભગવાન છે અને બહુ સારા ભગવાન છે એટલે। તમે શું બન્યા છો? મહાકાળીમાં। મહાકાળી માની કઈ વાત ગમે છે? એ બહુ સારા હોય છે અને
યુદ્ધમાં પહેલા નંબરમાં છે. એવું છે? યુદ્ધમાં પહેલા નંબરે કયા યુદ્ધમાં? જે ભગવાનનું છે ને રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું અને તારે બધા ભગવાન હાર મારી લીધી હતી તારે છે ને થયું હતું. તમે શું બન્યા છો? હું સરસ્વતી બની છું. શું? સરસ્વતી. સરસ્વતી માતા. સરસ્વતી માતા માટે તમારે શું કહેવું છે? વિદ્યાની દેવી કહેવાય છે. બધા બાળકોને સરસ્વતી માતા વિદ્યા આપે છે. બહુ સારા સરસ્વતી માતા છે ને બહુ મને સારા લાગે છે એટલા માટે હું સરસ્વતી માતા બની. અચ્છા, જેમણે શિવજી બન્યા છે એમની જોડે વાત કરીશું. ભગવાન શિવ બનીને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને ભગવાન શિવની કઈ વાત ગમે છે? મને ખૂબ આનંદ થાય છે શિવજી બનીને, અને જય જય બોલે મને શિવજીનું પસંદ છે. બીજા પણ બાળકો તમે જોઈ શકો છો. એક બાળક જે છે તે મયુર પંખ લગાવીને આવ્યો છે, એને પૂછીશું તમે શું બન્યા છો? હું કાર્તિક બન્યો છું. કાર્તિકે કોણ હતા? નથી ખબર? ભગવાન શિવજીના પુત્ર હતા. ભગવાન શિવજીના પુત્ર હતા. તમે શું બન્યા છો? બ્રાહ્મણ બન્યો છું. કોણ? બ્રાહ્મણ. બ્રાહ્મણ શું કરે? મંત્રો કરે, પૂજા કરે. મંત્રોને પૂજા કરે. તમે શું બન્યા? લક્ષ્મી. લક્ષ્મીજી શું કરે? ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી જે છે તે બધાને લક્ષ્મી આપે. ચોક્કસથી તો બીજા બધા પણ નાના નાના બાળકો ભૂલકાઓ. તમે શું બન્યા છો? સરસ્વતી. માં સરસ્વતી શું કરે? ધ્યાન આપે અને જ્ઞાન આપે. બરાબર. જ્ઞાન આપે પછી વિદ્યા આપે. વિદ્યા આપે. ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની વેશભૂષામાં બાળકો નજરે પડી રહ્યા છે. કોઈ શ્રી રામ બન્યું છે, તો કોઈ મહાકાળીમાં બન્યું છે, તો કોઈ શિવજી સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ તમામ બાળકો જે છે તે આજે જ્યારે રથનું આગમન થયું ત્યારે તેમણે આ રથમાં બેસીને આવ્યા હતા, કારણ કે તમામ રથોની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે હવે રથયાત્રાની જ્યારે ઘણીઓ ગળાઈ રહી છે ત્યારે હવે આવતીકાલે જગતના નાથ જે છે તે રાજાધિરાજ બનીને નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે આ જ વાતને લઈને અત્યારે હાલ અમદાવાદની અંદર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આ રથોના દર્શન કરવા માટે અને ગજરાજના પૂજન જે થઈ રહ્યા છે તેના દર્શન કરવા માટે થઈને ઉમટી રહ્યા છે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આશરે 16 કિલોમીટરના રથયાત્રા રૂટ પર ચુસ્ત ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાયા છે. રાત્રે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસની ટીમ મેદાનમાં આવી જશે અને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ફરજ પર રહેશે. જય જગન્નાથ. સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી હું અમદાવાદના તમામ શહેરીજનોને આવતીકાલે જે અષાઢી બીજની આપણે રથયાત્રા નીકળનાર છે એ બાબતે શુભેચ્છાઓ પાઠવું છું. મેઇન વસ્તુ એ છે કે જ્યારે જગતનો આ નાથ અમદાવાદમાં ભ્રમણ યાત્રાએ નીકળી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે આ વખતે સુગમતા, સુરક્ષા અને સંકલન આ નેજા હેઠળ ટ્રાફિકની વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય એ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પરંપરાગત વિધિઓ શરૂ થઈ ગઈ છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોયલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી ભગવાનના દર્શન તેમજ આરતી કરી હતી. કોંગ્રેસ નેતાઓએ રાજ્યની જનતાની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આપણા ધર્મ, સંસ્કૃતિની પરંપરા, પ્રતીક અને ગૌરવ એવા અમદાવાદ જગન્નાથ મંદિરની 149મી ઐતિહાસિક ને પૌરાણિક રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. આજે રથયાત્રાના આગલા દિવસે કોંગ્રેસ પક્ષના અમારા તમામ કાર્યકરો સૌએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યા, રથની પૂજન, અર્ચન, આરતી કરી કે ભગવાન
જગન્નાથ પાસે પ્રાર્થના કરી છે કે સર્વ ગુજરાતીઓનું કલ્યાણ કરે, આખા ગુજરાતમાં સર્વ સમાજ સર્વ વિસ્તારના લોકોને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ। સમાચાર જામનગરથી મળી આવ્યા છે। પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઓફિસને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઈમેલ પણ મળ્યો છે। અધિકારીઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। એસઓજી, એલસીબી અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી। ઓફિસે પહોંચીને તેઓએ ઓફિસને કોર્ડન કરી હતી તેમજ સઘન તપાસ પણ હાથ ધરાઈ હતી। ઓફિસમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી। તો નજર કરીએ અન્ય સમાચાર પર। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે એસઆઈટીનો રિપોર્ટ હજુ જાહેર ન થતા કોંગ્રેસે રાજ્ય સરકાર અને પીજીવીસીએલ સામે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસે પીજીવીસીએલના એમડી કેતન જોશીને નિશાન બનાવતા પૂછ્યું કે હજુ કોઈને કાચું કતરી ખાવાની તક આપી રહ્યા છો? સાથે જ તપાસ ક્યાં સુધી પહોંચી અને શું કાર્યવાહી થઈ તે અંગે જાહેરમાં સ્પષ્ટ માહિતી આપવાની માંગ કરીશું। કાજુ કતરી કાંડ બાદ એસઆઈટીની રચના થઈ, પણ હજુ સુધી જે કહી શકાય કે જે એસઆઈટીની રચના બાદ પણ તેમાં કોઈ પણ પ્રકારનો જે છે તે જોવા નથી મળી રહી। ચોક્કસથી ખૂબ જ એક શંકા પેદા થઈ રહી છે લોકોમાં પણ, અને ખાસ તો વિપક્ષ પણ અત્યારે માંગ કરી રહ્યું છે કે એસઆઈટીની રચના તો થઈ છે પણ તેનો રિપોર્ટ નથી આવ્યો। રિપોર્ટ ક્યારે આવશે એક શંકાના દાયરામાં તે પણ દેખાઈ રહ્યું છે। આપણી સાથે રાજદીપસિંહ જાડેજા છે, કોંગ્રેસના પ્રમુખ, એમની સાથે જ વાત કરીશું। રાજદીપસિંહ, શું કહેશો? ખાસ તો એસઆઈટીની રચના થઈ ચૂકી છે પણ હજુ સુધી જે રિપોર્ટ આવવો જોઈએ તે રિપોર્ટ હજુ આવ્યો નથી, મીડિયાને પણ જવાબ નથી આપવામાં આવ્યો। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન છે, આ વાત હર હંમેશા અમે કહેતા આવ્યા છીએ અને જે ઉજાગર પણ ચોથી જાગીરે કરેલી છે। એ ભ્રષ્ટાચારના મામલામાં એસઆઈટીની માંગ વિરોધ પક્ષ તરીકે અમારી જ હતી। ત્યારે પણ પહેલી જે એસઆઈટીની રચના કરી માત્ર દેખાવ પૂરતી અને કાગળ પૂરતી કરી છે, એટલા માટે કે મ્યુનિસિપાલિટી કમિશનર નીચે જે ડેપ્યુટી કમિશનર આવતા હતા એટલે કે નંદાણી, એમને નંદાણીને અધ્યક્ષ બનાવ્યા હતા। ત્યારબાદ અમે કોંગ્રેસ તરીકે વિરોધ પક્ષ તરીકે અમે વિરોધ પણ કરેલો કે બિલાડીને દૂધનું ધ્યાન રાખવા જેવી ઘટના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે બની છે। ત્યારબાદ કમિશનરશ્રીએ પીજીવીસીએલના જોશી સાહેબને, જે આઈએસ છે, એમની નિમણૂક કરી નંદાણી સાહેબને હટાવી, વિરોધ પક્ષની માંગ હતી એમને હટાવીને જોશી સાહેબને મૂક્યા। તો ત્યારે થોડી એવી આશા બંધાણી હતી કે હવે આ જોશી સાહેબ છે એ ક્યાંક ને ક્યાંક જે આ તપાસ છે એ સારી રીતે મીડિયા સમક્ષ, રાજકોટની જનતા સમક્ષ, પ્રજાનો ટેક્સનો પૈસો કોણે ચોરી કર્યો છે, પરસેવાનો, એની ઉપર એક્શન લેવાશે। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ જોશી સાહેબ આવ્યા પછી એક પણ પ્રશ્નનો જવાબ મીડિયાને પણ નથી આપ્યો, પ્રજાને પણ નથી આપ્યો, વિરોધ પક્ષ તરીકે અમને પણ નથી આપ્યો। ના, શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ભ્રષ્ટાચારને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ચર્ચા ચાલી રહી છે કે એસઆઈટીની રચના થઈ છે તો રિપોર્ટ હજુ સુધી કેમ નથી આવ્યો? આ સવાલ ક્યાંક વિરોધ પક્ષ તરીકે તેમને પણ થઈ રહ્યો છે પણ લોકોને પણ થઈ રહ્યો છે, પણ તેના જ વચ્ચે ક્યાંક ને ક્યાંક જે અધિકારી છે, જે એસઆઈટીની જ્યારે રચના કરવામાં આવી ત્યારે જે અધિકારીને ક્યાંક ને ક્યાંક તેમને આગળ મૂકવામાં આવ્યા અને તેમને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે એસઆઈટીની જે સંપૂર્ણ જે તપાસ છે તેમના દ્વારા કરવામાં આવે, પણ તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ પણ મૌન સેવી રહ્યા છે। કે પછી લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટના વેરાવળમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી ન મળતા મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ પાણી સમસ્યા માટે જવાબદાર સામે કાર્યવાહી અને રાજીનામાની માંગ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। મોરબી જિલ્લાના વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વીજપોલની કામગીરી અંગે ખેડૂતો અને કલેક્ટર વચ્ચે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું। આ ચર્ચા માટે આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 200 જેટલા ખેડૂતો કચેરીએ આવી પહોંચ્યા હતા। જોકે કોઈ કારણોસર કલેક્ટર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા।
લાંબી રાહ જોયા બાદ પણ બેઠક રદ થતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટ્યો હતો. સાહેબે 10:30નો ટાઈમ આપ્યો હતો અને હજી 12:30 વાગ્યા તો કલેક્ટર સાહેબ આવ્યા નથી. ખેડૂત નવરાએ અને કલેક્ટર સાહેબ પોતે એના ટાઈમ પ્રમાણે આવે હતી અને ખેડૂતને પોતેને કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા એના પ્રશ્નોની રજૂઆત માટે. વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે આજરોજ કલેક્ટર દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ પોલ નાખવા મુદ્દે વાંકાનેરની પ્રાંત કચેરી ખાતે 200 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ કારણોસર મોરબી જિલ્લા કલેક્ટર જ હાજર ન રહી શકતા દેકારો મચી ગયો હતો. ખેડૂતોમાં રોષ ફેલાવા પામ્યો હતો અને કહી શકાય કે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે 200 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા અને કલેક્ટર સાથે જે મિટિંગ યોજવામાં આવી હતી, વીજ પોલના જે પ્રકરણ ચાલે છે તે મુદ્દે મિટિંગ યોજવામાં આવી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર જ હાજર ન રહેતા જે કહી શકાય કે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ત્યાંથી નારાજ થઈને જતા રહ્યા હતા. જોકે આ મિટિંગ બંધ બારણે રાખવામાં આવી હતી. સ્થાનિક પ્રાંત અધિકારી કે મામલત દ્વારા મીડિયાને આ બાબતની કોઈ જાણ કરવામાં ન આવી હતી. મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા અને મિટિંગ બાદ પણ મામલતદારનો ફોન પર સંપર્ક સાધતા તેઓએ પત્રકારોનો ફોન રિસીવ ન કર્યા હતા અને સમગ્ર પ્રકરણ બાબતે કોઈ પણ માહિતી પત્રકારોને આપી ન હતી. ત્યારે એકંદરે કહી શકાય કે વીજ પોલ નાખવા મુદ્દે વાંકાનેર પંથકના ખેડૂતોમાં પણ હવે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. વિશ્વ પ્રસિદ્ધ ઊંઝા મસાલા બજારે આજે આંતરરાષ્ટ્રીય વેપારમાં નવું સોપાન સર કર્યું છે. સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ભારત યુકે વેપાર સમજૂતી અંતર્ગત ઊંઝાથી પ્રથમ વખત જીરું, વરિયાળી, ધાણા, રાઈ અને તલ સહિતના ઉચ્ચ ગુણવત્તાના મસાલાનું કન્ટેનર યુકે માટે રવાના કરવામાં આવ્યું હતું. સ્પાઇસીસ બોર્ડના ચેરમેન સંગીતા વિશ્વનાથનની હાજરીમાં કન્ટેનરને લીલી ઝંડી આપવામાં આવી હતી. अभी मैं ये आया फ्लैग ऑफ करने के लिए. ये फर्स्ट कंटेनर इज गोइंग टू यू आफ्टर द Indian UK trade agreement and under the leadership of Sri Narendra Modi ji. India is growing as a great economy, it's the largest economy. So in spite of these geopolitical tensions, our exporters have now good news that we are entering to all over the world. આજે આપણા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. આજે મોદી સાહેબના પ્રયત્નો થકી ભારત અને યુકેની વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે એ અંતર્ગત આજે સમગ્ર એશિયાની મોટામાં મોટી સ્પાઇસ સિટી ઊંઝાથી આજે ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત અહીંથી એક કન્ટેનર ઊંઝાની એશિયન સ્પાઇસ ફેક્ટરીમાંથી જઈ રહ્યું છે. વડોદરામાં નટુભાઈ સર્કલ સ્થિત બાર્બીક્યુ હોટેલમાં ગ્રાહક સાથે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. વેજ બિરયાનીના ઓર્ડર સામે નોન વેજ બિરયાની પહોંચાડતા ગ્રાહકે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ફરિયાદ માટે અનેક વખત ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ગ્રાહકે હોટેલ પહોંચ્યું મેનેજર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકે આ ઘટનાને ગ્રાહકોના વિશ્વાસ સાથેનો ખેલ ગણાવી સૌને ઓર્ડર સ્વીકારતા પહેલા સામાન ચકાસવાની અપીલ કરી છે. વડોદરામાં શંકાસ્પદ ભેળસેળ યુક્ત તેલ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ શાખા એક્શનમાં આવી છે. આશાપુરા પ્રોટીન્સમાંથી તેલ ખરીદનાર ફરસાણના વેપારીઓને ત્યાં વારસિયા, સરદાર રેસ્ટોરન્ટ અને અકોટા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 946 કિલો શંકાસ્પદ તેલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે આરોગ્ય વિભાગ વડોદરા કોર્પોરેશનનું કદાચ પાંગડું બની ગયું છે કાં તો મળી ગયેલું છે. હવે સેન્ટ્રલ લાયસન્સ હોય ને સેન્ટ્રલની ટીમ હોય તો સેન્ટ્રલ લાયસન્સ ધરાવતો હોય તો સેન્ટ્રલની અમદાવાદમાં બેઠેલી ટીમ અહીં આગળ આવવાની હોય એવું કંઈ દેખાતું નથી. સ્વાસ્થ્યને હાનિકારક હોય તો એની કોઈ સેન્ટ્રલની ટીમને ખબર જ નથી કે એ જાણવા પણ માગતું નથી. આટલું મંતવ્ય ન્યૂઝે દેખાડી દીધું. એની પર તપાસ મુકાઈ, સ્થાનિક વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગે કરી, છતાં પણ અને એવું કહેવાય છે કે આ આરોગ્ય વિભાગે મેલ પણ કર્યો, છતાં પણ જો સેન્ટ્રલની ટીમ ના આવતી હોય તો આ સરકારે ડૂબી મરવું જોઈએ. આ શનિવારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ એવા પ્રસિદ્ધ થયા હતા
એ માં આશાપુરા પ્રોટીન શ્રીજી માર્કેટ હરણી રોડ દ્વારા પામોલીનું ટેન્કર જે છે એ ટેન્કર ત્યાં ઢલવાય છે અને ટેન્કરમાંથી જે સપ્લાય તેલનો થાય છે એ કઈ કઈ જગ્યાએ સપ્લાય થાય છે એના આગળ કાર્યવાહી કરવામાં આવી હતી અને જે તે સમયે સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટી હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એ જગ્યાએ કાર્યવાહી શકી નથી. પરંતુ મા આશાપુરા પ્રોટીન્સને ત્યાંથી જે જથ્થો તેલનો સપ્લાય થાય છે એ સિટી એરિયામાં ધારો કે સરદાર એસ્ટેટ છે, અકોટા છે, વારસિયા છે અને અલગ અલગ જગ્યાએ એનો માલ સપ્લાય થતો હતો. તો ત્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં આગળથી તમને શું માહિતી મળી છે? ત્રણ જે સરદાર એસ્ટેટ, અકોટા અને વારસિયાના જે વેપારીઓ હતા એમાં ત્રણ વેપારીઓ પાસેથી અંદાજે 957 કિલો જેટલો તેલનો જથ્થો 1.5 લાખની કિંમતનો આશરે તાત્કાલિક અસરથી એને જપ્ત કરવામાં આવેલ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે શનિવારે એક અહેવાલ બતાવ્યો હતો કે સંસ્કારી નગરીના હરણી રોડ પર મા આશાપુરા પ્રોટીન છે અને ત્યાં આગળ કથિત શંકાસ્પદ ભેળસેળ યુક્ત તેલ વેચાય છે. આના આધારે મહાનગરપાલિકાનું ખોરાક શાખા આવ્યું હતું ને ખોરાક શાખા અહીં આવ્યા બાદ તેમને પણ કેટલીક શંકાસ્પદ ગેરરીતિ જોવા મળી હતી. પરંતુ આ આશાપુરા પ્રોટીન્સનું લાયસન્સ સેન્ટ્રલ હોવાથી તે લોકો અહીંયા કશું કરી નતા શક્યા અને તે લોકો વિલા મોડે પાછા ફર્યા હતા. પરંતુ મંતવ્ય ન્યૂઝે જ્યારે ફૂડ વિભાગ ખોરાક શાખાને સવાલ પૂછ્યો કે મા આશાપુરા પ્રોટીન્સનું લાયસન્સ સેન્ટ્રલ છે, પરંતુ મા આશાપુરા પ્રોટીન્સ પાસેથી જે લોકોએ ફરસાણના વેપારીઓએ તેલ લીધું છે એ તો તમે ચેકિંગ કરી શકો ને. મંતવ્ય ન્યૂઝના સવાલ બાદ ફૂડ વિભાગ ખોરાક શાખાએ અનેક ફરસાણના વેપારીઓની ત્યાં ચેકિંગ કર્યું અને 946 કિલો એટલે 1.5 લાખ રૂપિયા કિંમત જેટલું તેલ સીઝ કર્યું છે. અને આ માહિતી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદારે આપી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શનિવારે ચેકિંગ કર્યું હોય અને અનેક શંકાસ્પદ ગેરરીતિ મળી હોય છતાં પણ સેન્ટ્રલની ટીમ વડોદરા સુધીને ના તો સરકાર માટે આ ગંભીર સવાલ ઉભા થાય છે. આરોગ્ય વિભાગે માત્ર 946 કિલો તેલ સીઝ કર્યું છે અને જે આશાપુરા પ્રોટીન્સ છે તેનું તો ટર્નઓવર 50 કરોડનું છે, એટલે તો તેને સેન્ટ્રલ લાયસન્સ મળ્યું છે. તો શું અન્ય જગ્યાએ તપાસ કોણ કરશે? શું નાગરિકોના પેટમાં આ શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલ ઝેરરૂપી જતું રહે ત્યારબાદ આરોગ્ય વિભાગ પહોંચશે? સવાલ અનેક છે. મંતવ્ય ન્યૂઝ નિડરતાથી અહેવાલ બતાવે છે, પરંતુ સરકાર અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરત જિલ્લાના ખીમમાં ગરબા ક્લાસીસના સંચાલક દ્વારા સગીરાને ભગાડવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપી દેવેશ ઉર્ફે દેવસર પાંડે સગીરાને પ્રેમજાળમાં ફસાવીએ ભગાડી ગયો હતો અને લગ્ન કરવા માટે ખોટા જન્મના દાખલા બનાવી તેને પુખ્ત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરત જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશનો આરોપી તેમજ બોગસ જન્મ તારીખના દાખલા બનાવવા મદદ કરનાર અન્ય એક ઇસમની ધરપકડ કરીશું અને વધુ તપાસ હાથ ધરીશું. કરવામાં આવેલો બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે કીમ ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસના સંચાલક છે જે હાલના ગુનાના આરોપી છે એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા. અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા. આ બનાવ અનુસંધાને આ આરોપીને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે. જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાદેશિક કચેરી દ્વારા શંકર ટેકરી, જીઆઈડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 એકમો નિયમોનું પાલન કરતા ન હોવાનું સામે આવતા ગાંધીનગર કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. છેલ્લા 3 મહિનામાં જીપીસીબીએ 21 એકમોને શો કોઝ નોટિસ, 10 એકમોને ડાયરેક્શન નોટિસ અને 13 એકમોને ક્લોઝર ઓર્ડર આપ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા શંકર ટેકરી, દરેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને જે
ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. જામનગર શહેરમાં 20,000થી વધુ ઘરોમાં પાણી વિતરણ બંધ રહેશે. સ્કાડા સિસ્ટમ હેઠળ ફ્લો મીટર ફિટ કરવા અને પાઇપલાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે પંચવટી, મારુતિનગર, રાજનગર અને માણેકનગર સહિતના અનેક સોસાયટીઓ પર અસર પડશે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી વિતરણ ફરી શરૂ કરવામાં આવશે. જામનગર શહેરમાં રણજીતનગર ઝોને એને પાણી વિતરણ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે, કારણ કે રણજીતનગર ખાતે ફ્લો મીટર ફિટિંગ કરવાનું કામ કરવામાં આવનાર છે, તેમજ પંપ હાઉસ ખાતે ફ્લો મીટર તેમજ વાલ્વ બેસાડવાનું કામ કરવામાં આવનાર છે. સ્કાડા સિસ્ટમ હેઠળ આ ફ્લો મીટર અને વાલ્વ બેસાડવાની કામગીરી ચાલુ છે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ. રિવરફ્રન્ટ પર ઇકો કાર પલટી અકસ્માત સર્જાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલિસ રોડથી અકસ્માતનો આક્ષેપ સામે આવ્યા છે. રિવરફ્રન્ટ પર વારંવાર અકસ્માત સર્જાય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર મળી આવ્યા છે. લીંબડી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે વરસ્યો છે. મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વાત કરીએ તો લીંબડી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી નોંધાઈ છે. સૌકા, બોડિયા અને ઘાઘરેટિયામાં મેઘ મહેર છે તે શરૂ થઈ છે. ભલગામડા, ચોરણિયા અને ટોકરાળમાં પણ વરસાદ છે તે હાલ નોંધાયો છે. મેઘરાજાની એન્ટ્રી નોંધાઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા વાતાવરણ પણ ઠંડક પ્રસરી છે. સ્થાનિકો પણ ખુશ જોવા મળ્યા છે. ખેડૂતોમાં ખાસ કરીને આનંદની હેલી જોવા મળી છે. વાવણી લાયક પાકને વરસાદ મળતા આશીર્વાદ સમાન વરસાદ વરસ્યો છે. ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.